આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી બન્યા છે ત્યારે બજેટ ક્ષેત્ર ગઈકાલે જ પૂર્ણ થયું છે અને આજ સવારે જ આણંદ જિલ્લામાં પાછો આવ્યો છું. આણંદ જિલ્લાના 2 થી 3 મહત્ત્વના મુદ્દા બજેટમાં મેં મૂક્યા છે. સરદાર સાહેબની કર્મભૂમિ છે, વિદ્યાનગર વિદ્યાનું એક હબ છે, ત્યાં આગળ શિક્ષણ મંત્રીને શિક્ષા માટે આઈઆઈટી અને આઈએમ કોલેજની સ્થાપના થાય એ માટેની મેં બજેટમાં રજૂઆત કરી છે. બોરસદ તાલુકાના જે બદલપુરથી સામેની સાઈડે કારેલી ગામ છે, જે વિયરની જરૂર છે, ઘણા બધા ખેડૂતોની જમીન ખારી થઈ જાય છે, એ માટે જળ મંત્રાલય આદરણીય CR પાટીલ સાહેબને એની પણ વિનંતી કરી છે કે આવતા વર્ષોમાં બજેટમાં એનું પ્રોવિઝન કરો અને વિયર આપણા આણંદ જિલ્લામાં થાય, ખેડૂતોની જમીન બચે. આ 2 પ્રોજેક્ટ માટે આપણા સેન્ટ્રલ ભારતમાં એટલે ભારત સરકારમાં આ બજેટમાં રજૂઆત કરી છે. આદરણીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવજી સાથે પણ એક ટૂંકી મુલાકાત થઈ છે. આણંદ જિલ્લાના ઘણા વિકાસના રેલવે સ્ટેશન હોય કે જે તારાપુરનું રેલવે સ્ટેશન જે રેલવે પ્લેટફોર્મ છે ઊંચું કરવાનું હોય, ઘણી ટ્રેનો આપણે ત્યાં ઊભી નથી રહેતી, વંદે ભારત છે, એ બધી ટ્રેનોની પણ માગણી કરી છે અને એમને પોઝિટિવલી જવાબ પણ આપ્યો છે. અને મને પૂરો વિશ્વાસ છે ભારત સરકાર પર, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પર, કે આવતા વર્ષોમાં આ જે બજેટમાં જે માગણી મૂકી છે એ માગણીઓ પૂર્ણ થાય.